તો કેમ છો મારા રેવણી તલાટીના યોદ્ધાઓ પોલીસ કોન્સ્ટેબલના યોદ્ધાઓ? તો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી. તો આજે આપણે સ્વનિર્ભર નીતિનો દિવસ છે, આજે 49. તો બધા વિડીયો સાથે છેલ્લે સુધી બને રહેજો અને તમારો સિલેબસ કેટલો પૂર્ણ થયો એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અત્યારે આપણે વાગી છે 9. તો આજે આપણે સોમવાર છે ને વીકલી કરંટ અફેર છે. તો વીકલી કરંટ અફેરમાં આપણે જે 7 દિવસનું કરંટ અફેર આપણે જે લખ્યું છે તમને બતાવીશું. અને જે સબ્જેક્ટ તમને ઓછા આવડે છે એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મને ઇંગ્લિશ થોડું ઓછું ફાવે છે એટલે આપણે વધારે કરી તૈયારી તે એક લેક્ચર ભરી લેશું એનું. અને આપણું એમાં ઓછા જ એટેમ્પ કરવાના છે એટલે કે કરીશું આપણે, કારણ કે ઇંગ્લિશમાં પણ આવડતું નહીં એટલે રિસ્ક લેવા જેવું નહીં. તો મળીએ આપણે તમને વીકલી કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરીને. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તમારે બધા આપણે કરંટ અફેરમાં વીકલી કરંટ અફેરનું લેક્ચર એટેમ્પ કરી દીધું છે. જેમાં મહત્વના મુદ્દાઓ કયા છે તમને બતાવી દઈએ. અને રોજનું સોમથી શનિ જોઈ જશે. તો એ જ છે આપણે કરંટ અફેર, વીકલી કરંટ અફેર વિડીયો સાથે કન્ટિન્યુ. તો બતાવી દઈએ તમને વીકલી કરંટ અફેરમાં કયા કયા મુદ્દા આવડી જશે એ સાથે કન્ટિન્યુ. તો મારા યોદ્ધાઓ આપણે 24 તારીખે કરંટ અફેર જોઈ લઈએ. તો પહેલો પ્રશ્ન છે રમતગમતનો છે, તમને ફટાફટ બતાવી દઉં. પછી ડિજિટલ સાક્ષરતા વિષય છે, કેરળ વિષય છે, આગામી છે, પછી પ્રથમ વિષય છે, પછી 26 તારીખે કરંટ અફેરનું છે. તમને ખાલી પ્રશ્નો બતાવે કારણ કે મેં તમને અઠવાડિયામાં બતાવેલા જ છે પ્રશ્નો. પછી આ સૂચના વિશે છે એ પણ પૂછાયો છે. એના પછી વસ્તી ગણતરી વિશે છે. એના પછી ટપાલ સેવા માટે ક્યાં કર્યું એ છે. પછી સંરક્ષણ ક્ષેત્રે જે ફાલ્કન 9 છે આ પણ પૂછાય એવો છે પ્રશ્ન. પછી રમત ગમત વિશે માહિતી છે. એના પછી પણ રમત ગમત છે. પછી સાયન્ટેક નો પ્રશ્ન છે. પછી ભારતમાં પ્રથમ છે એનો પ્રશ્ન. એના પછી રમત ગમત. એના પછી પર્યાવરણનો પ્રશ્ન છે મિત્રો. એના પછી વિશ્વ ભૂગોળનો પ્રશ્ન છે. એના પછી બંધારણનો પ્રશ્ન છે. એના પછી પર્યાવરણનો પાછો પ્રશ્ન. એના પછી મિત્રો પ્રથમ પ્રશ્ન છે, એટલે આપણે ખાલી આટલું જ બોલીએ કારણ કે વિડીયો લાંબો ના થાય એના માટે. એના પછી આંધ્રપ્રદેશના જે ચંદ્રબાબુ છે એ કર્મચારી કેટલી રકમ છે એનો છે. એનો પછી એના પછીનો પ્રથમ પ્રશ્ન છે જે આઈસીટી માટેનો પ્રશ્ન છે. એના પછી આ પણ પર્યાવરણનો પ્રશ્ન છે. એના પછી અવકાશનો પ્રશ્ન મિત્રો. એના પછી ગુજરાતનો પ્રશ્ન છે મિત્રો. પછી કવાયત છે, આરી કવાયત. એના પછી નિયુક્તિ વિશેનો પ્રશ્ન મિત્રો. પછી 29 તારીખના છે એમાં પહેલો પ્રશ્ન નિધનનો છે કે જે આ પણ પૂછાયો છે, 100% પૂછાયો લાયક છે પ્રશ્ન. પછી ગુજરાત વિશેનો પ્રશ્ન છે, ગુજરાતનો તો જરૂર કરવો તૈયારી. એના પછી પર્યાવરણનો પ્રશ્ન છે. પછી પ્રથમ પ્રશ્ન અથવા બંધારણનો અથવા આઈસીટી નો પ્રશ્ન છે. પછી એમએસએસપી કેરળ વિશે છે. એના પછી દિવસનો પ્રશ્ન છે, જે આયુર્વેદિક દિવસ જે પ્રથમ વખત ઉજવવાનો છે એ છે. એના પછી મહત્વના દિવસો છે. એના પછી પ્રોજેક્ટ વિશે છે, પ્રોજેક્ટ આરોહણ વિશે છે. પછી ઇતિહાસનો પ્રશ્ન મિત્રો. એના પછી આ પ્રશ્ન છે મોબાઈલ ફોનનો પ્રતિબંધ છે એનો છે. એના પછી બંધારણનો પ્રશ્ન છે. એના પછી કવાયતનો છે મિત્રો. પછી સાયન્સ અને ટેક યોજનાઓનો એક પ્રશ્ન છે. એટલે મતલબ આ તમે એક સાઈડ લખો, ધારો કે યોજનાનો પ્રશ્ન પર્યાવરણ તો તમારી આખી બુકલેટ બની જાય. પણ મેં એવું કર્યું નહીં, પરંતુ આ તલાટીની એક્ઝામ પતી જશે એટલે કરી દઈશ. પછી કવાયતનો પ્રશ્ન છે. ગુજરાત વિશેનો પ્રશ્ન. પછી ફિલ્મ જગતનો પ્રશ્ન છે. ફિલ્મ જગતમાં જે 79મો પેલો થયો આપણો શું કહેવાય, પછી એના પછી ગુજરાતનો પ્રશ્ન છે, સૂચકાંક છે, આઈસીટી નો, અર્થશાસ્ત્રનો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં એક પ્રશ્ન 100% પૂછાય છે. એના પછી પ્રથમ પ્રશ્ન છે. એના પછી સાયન્સ અને ટેક અને એના પછી નિયુક્તિ. તમારા યોદ્ધાઓ તો આટલે સુધી આપણે કરંટ અફેરનું રિવિઝન કરેલું છે. તો વિડીયો સાથે કન્ટિન્યુ છે. તો મળીએ આપણે જે ઇતિહાસમાં ધોરણ 11 ની ચેપ્ટર 3 સુધી વાંચીશું. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તો મારે આપણે ધોરણ 11 ની 3 ચેપ્ટર વાંચી લીધા છે. ઇતિહાસની બુક છે એમાંથી. વિડીયો સાથે કન્ટિન્યુ. તો ઇતિહાસમાં આપણે શું વાંચીએ તો તમને બતાવીશું. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તો મારા યોદ્ધાઓ ઇતિહાસમાં પ્રથમ ચેપ્ટર છે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાધનો. ઇતિહાસ કેવી રીતે જાણી શકાય એ વિશેની માહિતી છે મિત્રો. તો જોઈ શકો ઇતિહાસમાં છે બધા પ્રશ્નો પૂછાય. ધાર્મિક સાહિત્ય છે, ધર્મેતીર સાહિત્ય છે, એ છે રેડિયો કાર્બન પદ્ધતિ છે. એના પછી પંચમાર્કના જે જૂનામાં જૂના 5મી સદીના સિક્કાઓ છે એ વિશેની માહિતી છે. સમુદ્રગુપ્તનું હરિશ્ચંદ્ર જે પ્રશસ્તિ એ છે. વિજયસિંહ
દેવપાડા અભિલેખ છે એ વિશેની માહિતી છે. પછી બોરબંદર મંદિર છે, ગાંધાર કલાશૈલી છે, ભીમબેટકા છે, જ્યાં પ્રાકૃતિક રંગોથી જે ચિત્રો દોરવામાં આવે છે એ છે. એના પછી જે આમાંથી પ્રશ્નો ઘણા પૂછાતા હોય કે પેલું શું કહેવાય, જે વિદેશી યાત્રાળુ આવ્યા હોય, હ્યુએન સાંગ છે, ફાયન છે, ઇચ્છિંગ છે. પછી હડપ્પા સભ્યતાની માહિતી છે મિત્રો. હડપ્પા સભ્યતાની માહિતીનો ઉદ્ભવ કેવી થયો, વિકાસ કેવી થયો, તેનો વિસ્તાર, તેનું નગર આયોજન એ વિશે પણ છે. તેના મુખ્ય કેટલાક અવશેષો પણ મળેલા છે. ધોળાવીરા છે, મોહેંજો-દડો છે, કાલીબંગન છે, જે ખેડેલા ખેતરના અવશેષો મળે છે. વેપાર વાણિજ્યનું કેવી હતું, સામાજિક પરિસ્થિતિ એમની કેવી હતી. કાશ્ય નર્તકી મોહેંજો-દડોમાંથી મળેલી છે. મોહેંજો-દડોમાંથી પુરોહિતનું શિલ્પ મળ્યું છે. હડપ્પા સભ્યતાના રમકડા છે, ઘણા બધા છે. એના પછી વૈદિક સંસ્કૃતિમાં પ્રથમ છે, જોઈ શકો મિત્રો. એમાં રીત રિવાજોની અર્થવ્યવસ્થા કેવી હતી એ પણ માહિતી છે. આટલે સુધી વાંચ્યું છે વિડીયો સાથે કન્ટિન્યુ રહેજો. તો મળીએ આપણે ગણિતમાં લસા અને ગુસા. તો મારા યોદ્ધાઓ, આપણે ગણિતમાં લસા અને ગુસા વિશે માહિતી મેળવી લીધી છે. એટલે લસા ગુસા વિશે આપણે ત્રીજી વખત રિવિઝન છે, તો તમને બતાવી દો કે ત્રીજી વખત રિવિઝનમાં પણ આપણે કયા કયા દાખલા ગણાય. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તો મારા યોદ્ધાઓ જોઈ શકો કે લસા અને ગુસા વિશે માહિતી છે. એમાં અવયવ કોને કહેવાય, અવયવી કોને કહેવાય, પછી ગુસાનું પૂરું નામ શું છે, લસાનું પૂરું નામ શું છે. એના પછી એને થોડી ઘણી પ્રશ્નો છે, એટલે મતલબ વિધાનો છે. આ વિધાનો સ્વરૂપે પણ પ્રશ્નો પૂછી શકાય એવા આપણે લસા અને ગુસા વિશે માહિતી છે, તમે જોઈ શકો મિત્રો. એના પછી આ દાખલાઓ છે, એક્સરસાઇઝ છે, એક્સરસાઇઝ બી છે, એ પણ આપણે તૈયાર કરી. આ ત્રીજી વખત રિવિઝન છે. પછી એનો લસા અને ગુસા કેવી રીતે શોધવો, ભાગાકારની રીત છે. ગુસા કેવી રીતે શોધવો, અપૂર્ણાંકમાં લસા ગુસા આપ્યા તો કેવી રીતે શોધવા. પછી પોઈન્ટમાં લસા ગુસા આપ્યા તો કેવી રીતે શોધવા એ પણ માહિતી છે. પછી બે ગુણોત્તર આપ્યો હોય તો લસા આપ્યો હોય તો ગુસા શોધવાનો હોય, બે ગુણોત્તર આપ્યો હોય ગુસા અને લસા શોધવાનો હોય એ પણ માહિતી છે. એના સૂત્ર છે. એના પછી એના એક્સરસાઇઝ છે. પછી વિકલ્પોમાં પણ પ્રશ્નો છે મિત્રો. વિકલ્પોમાં પણ પેલા ઘંટડી વાળા પ્રશ્નો પૂછાતા હોય છે કે ધારો કે 2, 4, 6 આટલી ઘંટડી છે, તો આટલા વાગે વાગી તો હવે ફરીથી એક સાથે ક્યારે વાગશે એ પ્રશ્નો છે. તો આટલા આપણે દાખલાઓ ગણેલા છે. તો વિડીયો સાથે કન્ટિન્યુ. તો મારા યોદ્ધાઓ વાગી ગયા છે અત્યારે 7 ને આપણે વિડીયો અંત આપવાનો ભૂલી ગયો હતો, એટલે અત્યારે ઘરે આવી ગયો. અને આજે રામાપીના નહીં જતા એટલે થોડું જોતું એટલે લેટ થઈ ગયું. તો આજે આપણે 100 દિવસ રણનીતિનો દિવસ હતો, આજે 49મો. તો આપણે સંપૂર્ણ પૂર્ણ થાય છે અને સવારથી માંડીને સાંજ સુધી લખ્યું છે. આજે વીકલી કરંટ અફેર હતું. એના પછી આપણે ઇતિહાસમાં 3 ચેપ્ટર વાંચ્યા, ધોરણ 11ની બુક છે. અને એના પછી આપણે ગણિતમાં જે લસા અને ગુસા વિશે માહિતી મેળવી. આટલી સુધી આપણે વાંચ્યું છે. કાલે આવતીકાલે 50મો દિવસ છે, એટલે 50મો દિવસ એટલે 100 દિવસમાં અડધા દિવસો થઈ ગયા. ચલો, રેવન્યુ તલાટીમાં આપણે જો બાય ચાન્સ મળશે મેન્સ લખવાની, તો આપણે સંપૂર્ણ એવી તૈયારી કરીશું કે મેન્સ પણ લખી શકે. પહેલા તો અત્યારે પ્રિવ્યુ આપી દઈશું. તો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મિશન તલાટી 9094. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. बहुत बहुत धन्यवाद.